નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ઝઘડિયામાં રેશન કાર્ડ ધારકોની મુશ્કેલી, CBDC પોર્ટલની ખામી સામે દુકાનદારોનું આવેદન। ઝઘડિયા તાલુકામાં સસ્તા અનાજની દુકાનદારોની મુશ્કેલી હવે મામલતદાર કચેરી સુધી પહોંચી છે। CBDC થયેલા રેશન કાર્ડના અનાજના વિતરણમાં વારંવાર સર્વરની સમસ્યા સર્જાતા હોવાના આક્ષેપ સાથે દુકાનદારો ઝઘડિયાના મામલતદારને આવેદનપત્રો પાઠવી તાત્કાલિક ઉકેલની માંગ કરી છે। દુકાનદારોના જણાવ્યા મુજબ CBDCનું પોર્ટલ વારંવાર ખુલતું નથી અને અલગ પ્રકારની એરર આવતી હોવાથી અનાજનું વિતરણ અટકી જાય છે, જેના કારણે ગ્રાહકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં અનાજ મેળવ્યા વગર પરત ફરવાની સ્થિતિ સર્જાય છે। તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રેશન કાર્ડ ધારકોને સમયસર અનાજ મળી રહે તે જરૂરી છે, પરંતુ સર્વરની સમસ્યા કારણે ગ્રાહકોની હાલાકી વધી રહી હોવાનો દુકાનદારોએ આક્ષેપ કર્યો છે। ગ્રાહકો દ્વારા સ્થાનિક સરપંચો, સભ્યો અને સામાજિક કાર્યકરોને ફરિયાદો કરવામાં આવતી હોવાથી દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। દુકાનદારોએ વધુમાં માંગ કરી છે કે CBDC થયેલા કાર્ડનું સંપૂર્ણ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફિંગરપ્રિન્ટથી અનાજ વિતરણ કરવાની મંજૂરી આપવામાં આવે છે। હાલ દર મહિને 25 તારીખ બાદ જ ફિંગરથી અનાજ વિતરણની પરવાનગી મળતી હોવાની દુકાનદારોનો આક્ષેપ છે। સાથે જ દુકાનદારોને મળવાપાત્ર કમિશન પણ સમયસર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તહેવારો પહેલાં સર્વરની સમસ્યા દૂર કરી CBDC કાર્ડ ધારકોને સરળતાથી અનાજ મળી રહે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લા FPS જિલ્લા પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર। આજ રોજ 22 તારીખે અમે દુકાનદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે ગ્રાહકનું CBDC થયેલ છે એ આજ સુધી એમને અનાજથી વંચિત રહ્યા છે અને એમનું જે પંજાબ નેશનલ બેંકને જે સરકારે અનાજ વિતરણની જવાબદારી સોંપી છે એમનું પોર્ટલ ખુલતું નથી અને અલગ દિવસે અલગ એરર આવે છે, જેના કારણે એમનું અનાજ મળતું નથી। ગ્રાહકો વારંવાર ધક્કા ખાય છે અને દુકાનદાર જોડે ઘર્ષણ પણ થાય છે। અમારી રજૂઆત ઉપર સુધી કરે છે કે અમને અનાજથી વંચિત રાખવામાં આવે છે। ખરેખર આની અંદર દુકાનદારનો કોઈ રોલ નથી। 25 તારીખ પછી ફિંગરથી અનાજ આપવાની પરમિશન આપે છે સરકાર, તો અમારી વિનંતી છે કે જેનું પણ CBDC થયેલ છે તેનું ફિંગરથી પણ અનાજ નીકળે તો આ તહેવારના દિવસે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ઘર્ષણ અટકે। બીજું કે જે રીતે 15 તારીખથી 25 તારીખની અંદર ચલણ ભરવાની અમને તારીખ આપે છે, તો એ જ રીતે અમારું કમિશન પણ કોઈપણ ફિક્સ 1 થી 10 તારીખમાં અમને મળે। આજે 22 તારીખ થઈ છે, અમારું કમિશન આજ સુધી આવેલ નથી। નવું ચલણ ભરવાના પૈસાનો પણ ચલણ મુકાઈ ગયું છે। મારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આ જ CBDC થયેલ કાર્ડનું ફિંગરથી તાત્કાલિક ધોરણે વિતરણ થાય તો અનાજ દરેક ગ્રાહક સુધી પહોંચે એવી વિનંતી।